બહિષ્કારની જીસીસીઆઈની અપીલને સીએમ વિજય રૂપાણીએ સમર્થન આપ્યું છે। જી હા, અવસર હતો સીએમના અભિવાદનનો, જેમાં પત્રકારોએ સીએમને ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની જીસીસીઆઈની અપીલ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। તેવા સમયે વિજય રૂપાણીએ કહ્યું કે તેઓ વિદેશી વસ્તુઓના બહિષ્કારને સમર્થન આપે છે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકે છે। બેઝિકલી સ્વદેશી એ જ આપણો મંત્ર છે અને ચેમ્બર ઓફ કોમર્સે જે અભિગમ અપનાવ્યો છે કે વિદેશની વસ્તુઓ એને બદલે ભારતની વસ્તુઓ વપરાય, સ્વદેશની વસ્તુઓ વપરાશે તો દેશને ખૂબ લાભ થશે। આ વાતને હું સમર્થન આપું છું અને સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખવો એ આજના સમયની માંગ છે। ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારની જીસીસીઆઈની અપીલને સીએમ વિજય રૂપાણીએ સમર્થન આપ્યું છે, જેનો વળતો જવાબ કોંગ્રેસે આપતા ભાજપ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ભાજપના શાસકો સરદારના નામે શપથ લઈને સત્તા મેળવે છે અને મૂર્તિઓને કોન્ટ્રાક્ટ ચાઇના કંપનીને આપે છે। જો વિજયભાઈ રૂપાણી ખરા અર્થમાં દેશ માટે કામ કરવા માંગતા હોય, રાજ્યના મુખ્યમંત્રી તરીકે હોય, તો સૌથી પહેલા તો ચાઇનીઝ કંપનીનો સરકારની કોઈ પણ વિભાગમાં માલ નહીં ખરીદવામાં આવે તેવો સત્તાવાર ઓર્ડર બહાર પાડે। ચાઇનીઝ કંપનીઓને કોઈ પણ પ્રકારનો અહીંયા એમઓયુ થયા છે, જુદી જુદી કરોડ રૂપિયાની જમીન આપવામાં આવી છે સાણંદથી માંડીને બીજી જગ્યાએ, એ મેન્યુફેક્ચરિંગમાં એ બધી બંધ કરી દેવામાં આવે, સ્થાનિક ઉદ્યોગોને આપવામાં આવે। ગુજરાતમાં પાકિસ્તાનનો માલ વેચાય છે, ખુલ્લેઆમ વેચાય છે, સત્તાવાર રીતે વેચાઈ રહ્યો છે, એ માલ પણ બંધ કરવો જોઈએ।